વડોદરામાં પણ ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રીલનું આયોજન કરાયું। ફતેગંજ સફેદ ચર્ચની સામે ગોદરેજ હોલમાં મોકડ્રીલ યોજાઈ। ઈએમઈ સ્કૂલ પર એર સ્ટ્રાઇકની મોકડ્રીલ યોજવામાં આવી। ઈએમઈ સ્કૂલને બદલે ગોદરેજ હોલ પર એર સ્ટ્રાઇકની મોકડ્રીલ થઈ। મોકડ્રીલ દરમિયાન ગોદરેજ હોલમાં પ્રસંગ ચાલી રહ્યો છે, જેમાંથી લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા અને પોલીસ, ફાયર બ્રિગેડ તેમજ એમ્બ્યુલન્સ સહિતની ટીમો ત્યાં પહોંચી। વહીવટીતંત્ર અને પોલીસ વિભાગના અધિકારીઓ પણ આ મોકડ્રીલમાં હાજર રહ્યા। મોક ડ્રીલનું આયોજન કરવાનું નિર્ધારિત કરવામાં આવ્યું હતું। એ અંતર્ગત ફતેગંજ વિસ્તારમાં આવેલ ગોદરેજ હોલમાં આજે એર સ્ટ્રાઇક થઈ હોય અને જે કેઝ્યુઅલ્ટી થાય અથવા તો પબ્લિકના માણસોને જે પણ નુકસાન થાય અથવા ડેથ થાય, એમને ઇન્જરી થાય, એનો બચાવ કાર્ય કેવી રીતે કરવાનું એ કલેક્ટર ઓફિસની સાથે સાથે ફાયર, હેલ્થ ડિપાર્ટમેન્ટ અને પોલીસ તમામે સાથે મળી એક સંયુક્ત આયોજન કરી આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલ છે। કેવી રીતે થઈ આખી પ્રક્રિયા ટાઈમે આવ્યા? હા, એર સ્ટ્રાઇક થતાની સાથે જ પોલીસ કંટ્રોલ રૂમને એક મેસેજ જાય છે। પોલીસ કંટ્રોલ રૂમ મેસેજ મળતાની સાથે જ એ તમામ જે સંલગ્ન એજન્સીઓ છે એને ખબર આપે છે, જેથી એ તમામ એજન્સી ઓન ફૂટ, ઓન રોડ થાય છે અને અહીંયા આવીને સૌપ્રથમ પોલીસની BDS ટીમ આખા એરિયાને સેનિટાઈઝ કરે છે, ચેક કરે છે, જેથી બીજો કોઈ જગ્યાએ આવું એક્સપ્લોઝિવ પડ્યું હોય તો એને ડિટેક્ટ કરવામાં આવે, જેથી વધુ બીજી કોઈ કેઝ્યુઅલ્ટી ન થાય। અને પછી એમનું BDS ટીમનું ક્લિયરન્સ મળ્યા બાદ જે હેલ્પિંગ એજન્સીસ છે, ફાયર બ્રિગેડ અને જે બચાવ કાર્યમાં કાર્યરત છે, એ એજન્સીસ ઇન્જર્ડ એઝ વેલ એઝ જેનું ડેથ થયું છે એવા લોકોને હોસ્પિટલમાં લઈ જવાની આગળની કાર્યવાહી કરવામાં આવે છે। વોરના સમયમાં સિવિલિયન્સનો શું રોલ હોય એ જાગૃતતા લાવવા માટે એરાઉન્ડ 6:45 એક મેસેજ આવ્યો હતો ડિઝાસ્ટરમાંથી કે એરાઉન્ડ ઈએમઈ ફતેગંજ સર્કલની આજુબાજુ કોઈ એર સ્ટ્રાઇકના કારણે કોઈ ડેમેજ થવાની સંભાવના છે, જેના અનુસંધાને સર્ચ કરતાં આ સ્થળ લોકેટ થયું હતું, ગોદરેજ પાર્ટી પ્લોટ। જ્યાં સ્થળ પર પહોંચી અને જે આ મોક ડ્રીલના પાર્ટિસિપન્ટ હતા, VMCમાંથી ફાયર ડિપાર્ટમેન્ટ, SSG હોસ્પિટલ, સિવિલ ડિફેન્સ, NCC અને અમારું જે સિવિલ એડમિનિસ્ટ્રેશન છે, એ તમામ પાર્ટિસિપેન્ટે 10થી 15 મિનિટમાં ડ્યુ પ્રોપર ટાઈમમાં અહીંયા રિસ્પોન્ડ કર્યો હતો અને એ રિસ્પોન્ડના અનુસંધાને જે ડ્યુ પ્રોટોકોલ છે, ડ્યુ પ્રોટોકોલના હિસાબે સર્ચ અને રેસ્ક્યુ જે BDS હતી એ દ્વારા ચેકિંગ કરાયું અને તમામ પ્રક્રિયાના અંતે 10થી 12 જેટલા ઇન્જર્ડ અને 2 થી 3 જેટલી કેઝ્યુઅલ્ટી થઈ છે, એને SSG હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા છે। એના સિવાય કંઈ પણ વધારે મોર કેઝ્યુઅલ્ટી કે મોર ડેમેજને કંટ્રોલ કરી અને ખૂબ સારી રીતે અને તકેદારીપૂર્વક એક મોક ડ્રીલ આજે પૂરી કરવામાં આવી છે।